અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ અને જૂના દીવા ગામના આગેવાન વિવેક ભરડીવાળાએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી। તેઓએ મારું વૃક્ષ મારી જવાબદારી એક પેડ માં કે નામ સાથે જૂના દીવા ગામ ખાતે ખત્રીદાદા ઓક્સિજન વન ખાતે વૃક્ષારોપણ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા હતા। અંકલેશ્વરના જૂના દીવા ગામના આગેવાન વિવેક ભરડીવાળાએ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે 2.5 વર્ષની ટર્મનો કાર્યભાર સંભાળતાની સાથે જ 2.5 વર્ષમાં 2.5 લાખ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ લઈ હરિત અંકલેશ્વર અભિયાન શરૂ કર્યું છે। ત્યારે આજરોજ તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે। તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી હરિત અંકલેશ્વર અભિયાનના ભાગરૂપે તેમના વતન જૂના દીવા ગામને હરિત ગામ બનાવવાની પહેલ સાથે શરૂ કરી છે। ગામ પાસે ખત્રીદાદાના મંદિર વિસ્તારને ખત્રીદાદા ઓક્સિજન વન વિકસાવવાના સંકલ્પ સાથે મારું વૃક્ષ મારી જવાબદારી એક પેડ માં કે નામ સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી પરંતુ પ્રકૃતિને સમર્પિત સંકલ્પ દિવસ તરીકે ઉજવવાનો ગૌરવપૂર્ણ અવસર સાથે વૃક્ષારોપણ પણ કર્યું હતું। ખત્રીદાદા ઓક્સિજન વનમાં ગામના વડીલો, મહિલાઓ, યુવાનો, પ્રાથમિક શાળાના બાળકો, શિક્ષકો અને ગ્રામજનોના ઉત્સાહભર્યા સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ખત્રીદાદા ઓક્સિજન વન માત્ર વૃક્ષારોપણનો પ્રોજેક્ટ નથી, તે ભવિષ્યની પેઢીને સ્વચ્છ હવા, હરિયાળી વાતાવરણ અને જીવંત પ્રકૃતિ આપવાનો સંકલ્પ છે। ખત્રીદાદા ઓક્સિજન વન ખાતે આવનાર દિવસોમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। ત્યારે આ વન ખાતે ઓક્સિજન વનનું વિસ્તરણ, ઔષધીય અને ફળાઉ વૃક્ષોનું વાવેતર, પક્ષી મિત્ર વિસ્તાર, વર્ષા જળ સંચયની વ્યવસ્થા, બાળકો માટે નેચર લર્નિંગ ઝોન, યોગ અને ધ્યાન માટે શાંતિ વિસ્તાર, સ્વચ્છ, સુંદર અને જીવંત હરિત પરિસરનું નિર્માણ સહિતના વિકાસના કાર્યો કરવામાં આવશે। ત્યારે વિવેક ભરડીવાળાએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે।